સ્ટુડન્ટ્સ, ચલો આપણે લાસ્ટમાં કરી ગયા કે ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય, બરાબર છે. એની અંદર આપણે ટાઈપ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન જોયું, બરાબર. અને તમને સમજાવું કે જે ગ્રુપ ડિસ્કશન છે એ ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે કામ કરે છે, કે જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ હોય અને ડિસિઝન મેકિંગ હોય ત્યારે ગ્રુપ ડિસ્કશન કામ લાગે છે. બીજી વસ્તુ કે જે ગ્રુપ ડિસ્કશન છે એ એઝ અ સિલેક્શન પ્રોસેસ તરીકે પણ તમને યુઝફુલ છે. એમાં આપણે પહેલું જોયેલું કે ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય, બરાબર છે. હવે આજે આપણે શીખીશું ગ્રુપ ડિસ્કશન ટેકનિક. હવે આ જે ગ્રુપ ડિસ્કશન ટેકનિક મેં પહેલાં કેમ લઈ લીધું કે જે ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ એમાં આ જે ટેકનિક્સ છે એ બધી ટેકનિક્સનો યુઝ થાય છે, જેમાં 4 ટેકનિક મેઇન છે: બ્રેઇનસ્ટોર્મિંગ, નોમિનલ ગ્રુપ ટેકનિક, ડેલ્ફી ટેકનિક અને લોટસ બ્લોસમ, બરાબર. હવે આ જે બ્રેઇનસ્ટોર્મિંગ મેથડ છે એ મેથડની અંદર જો તમને ફોટો દેખાય છે, એ ફોટાની અંદર આ જે પેલી નોટ દેખાય છે બધી, એની અંદર આપણે બધી આઈડિયાઝ લખેલી છે, દેખાય તમને, બરાબર. તો જે સ્ટીકી નોટ્સ છે એના પર તમારે આઈડિયા લખીને જે પણ પાર્ટ પાડેલા છે એની અંદર તમારે એને લખવાની છે, લગાવવાની છે, બરાબર. એ પછી તમે શું કરી શકો કે એને એક પેજમાં લખીને વાળીને પણ તમે એને આપી શકો, બરાબર. એટલે જે બ્રેઇનસ્ટોર્મિંગ છે એ ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક છે, બરાબર છે. હવે આ જે બ્રેઇનસ્ટોર્મિંગ મેથડ છે એ મેથડની અંદર કેવું છે કે જ્યારે કોઈ નવા આઈડિયાઝ કે થોટ્સ છે એને ક્રિએટ કરવા હોય, નવા આઈડિયાઝ જનરેટ કરવા હોય ત્યારે આ મેથડનો યુઝ કરવામાં આવે છે, બરાબર. હવે આ મેથડનો યુઝ કેવી રીતે થયો ને એ પણ આપણે જોઈશું. તો પહેલાં આપણે સમજી લઈએ કે બ્રેઇનસ્ટોર્મિંગ એકચ્યુઅલી શું છે. તો બ્રેઇનસ્ટોર્મિંગ એ ગ્રુપ ડિસ્કશનની ટેકનિક છે જેની અંદર તમે કોઈને ક્રિટિસાઇઝ નહીં કરી શકો, કોઈના આઈડિયાઝને, કોઈના થોટ્સને તમે ક્રિટિસાઇઝ નહીં કરી શકો, કે એ લોકોના આઈડિયાની અંદર તમે ઇન્ટરપ્શન પણ નહીં કરી શકો, બરાબર છે. કેમ કે છે ને એની અંદર કેવું છે કે એક સ્પેસિફિક પ્રોબ્લેમ તમને આપેલો હોય છે અને તમે બધા એક જગ્યા પર ગેધર થયા હોય છે, બરાબર છે. અને એ જે એની અંદરથી જે પણ આઈડિયાઝ તમારા લોકો પાસેથી જે આઈડિયાઝ અને તમારા જે થોટ્સ છે એને સ્પોન્ટેનિયસલી એ લોકો આપણી પાસેથી કઢાવે છે, બરાબર છે. તો જે સ્વયંસ્ફૂર્ણાથી જે આઈડિયાઝ આવેલા છે, જે થોટ્સ આવેલા છે એને આપણે લખવાના છે અને પછી એ લોકોને આપી દેવાના છે, બરાબર. એટલે બ્રેઇનસ્ટોર્મિંગ એક એવી સિચ્યુએશન છે કે ગ્રુપ છે એ ગ્રુપ મળીને જે નવા આઈડિયા જનરેટ કરે છે, એ સોલ્યુશન જનરેટ કરે છે, બરાબર છે. એમાં કેવું છે કે સ્પેસિફિક ટૉપિક આપી દીધેલો છે કે એક સ્પેસિફિક વસ્તુ આપી દીધી છે કે એની અંદરથી જ આપણે જે આઈડિયા છે, બરાબર છે, એને રિલેટેડ કોઈ પણ થોટ્સ આપણે તેના સોલ્યુશન આપણે આપી શકીએ છીએ, બરાબર. અને અહીંયા કેવું છે કે જેટલા પણ લોકો ત્યાં છે ને ગ્રુપની અંદર, બરાબર છે, એ કંઈ પણ વિચારી શકે છે, બરાબર. ફ્રીલી કંઈ પણ વિચારી શકે છે, કંઈ પણ સજેસ્ટ કરી શકે છે, બરાબર. પોતાના આઈડિયા પોસિબલ જે પણ નવા આઈડિયા છે એ અહીંયા આપી શકે છે, બરાબર. ચાલો, તો હવે આ જે આઈડિયા છે એ આઈડિયા જે છે એ કેવી રીતે આવી આપણે જોઈશું. તો આ જે બ્રેઇનસ્ટોર્મિંગનું સેશન છે અને જે આઈડિયા છે, બરાબર, એ કેવી રીતે છે કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશનનું ઇવોલ્યુશન કરવાનું હોય ત્યારે એ આપણે એનો યુઝ કરીએ છીએ. હવે આ જે ટર્મ છે ને એ એલેક્સ ફિકને ઓસ્બોર્ન નામના એક વ્યક્તિ છે, એમણે વિકસાવેલી, બરાબર, 1967ની અંદર. એમની બુક છે અપ્લાઇડ ઇમેજિનેશન. એ બુકની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ હતા, બરાબર છે, ઓસ્બોર્ન, જેમણે આ મેથડ નું ક્રિએશન કરેલું છે, બરાબર છે. હવે એ છે ને જ્યારે એડવર્ટાઇઝિંગના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા તો છે ને એ એટલા બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા, કેમ કે એમના જે એમ્પ્લોઈઝ છે ને, એમની અંડરમાં કામ કરનાર એમ્પ્લોઈઝ, એ લોકોની જે ઇનએબિલિટી હતી, બરાબર, નવા આઈડિયા ક્રિએટ કરવાની, તો ક્રિએટિવ આઈડિયાની જે ઇનએબિલિટી હતી એને ડેવલપ કરવા માટે
આ જે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે એ 1939ની અંદર એમણે એનું ડેવલપમેન્ટ કરેલું, બરાબર છે. તો આની અંદર કેવું હતું કે જ્યારે એમણે આ જે મેથડ છે એને હોસ્ટ કરવાનું ચાલુ કર્યું તો એની અંદર ગ્રુપ થિંકિંગ સેશન રાખવામાં આવેલું, બરાબર છે. અને એની અંદર કેટલાક જે લોકો છે એ લોકો અહીંયા આવે ગ્રુપમાં, એ લોકો ડિસ્કસ કરે, બરાબર છે. અને પછી એમણે એવું ડિસ્કવર કર્યું કે કેટલીક સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટથી એની અંદર કેટલાક ક્વોલિટીવાળા અને ક્વોન્ટિટીવાળા આઈડિયાઝ અહીંયા આપણે જનરેટ કરી શકીએ છીએ કે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તો he first termed the process as organized ideation and was later dubbed by participants as brainstorming session, taking the concept after the use of the brain to storm a problem. During the period when Osborne made his concept, he started writing on creative thinking. બરાબર. હવે એણે શરૂમાં શું કર્યું કે બધાને વિચાર જનરેટ કરવાનું કહે છે કે જેટલી માત્રામાં તમારે જનરેટ કરવા હોય, જેટલા આઈડિયાઝ તમારે જનરેટ કરવા હોય અને જેટલા ક્વોલિટીફુલ તમારે આઈડિયાઝ જનરેટ કરવા હોય એટલા તમે લોકો કરો, બરાબર છે. એ સેશન પતે એટલે બ્રેઇન સ્ટોર્મનો સેશન ચાલુ થાય છે. એની અંદર જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમને આપવામાં આવે ને એની ઉપર જે બ્રેઇન છે એને સ્ટોર્મ કરવાનું કહેવામાં આવે. મતલબ આનું નામ એટલા માટે છે કે આની અંદર તમે જે પણ આઈડિયાઝ આપો છો એ આઈડિયાઝમાંથી તમને એક પછી એક બધું પૂછવામાં આવે છે અને તમે એના પર વિચારણા કરો છો, નવા આઈડિયાઝ આપો છો, બરાબર છે. તો જ્યારે આ સેશન થતું ને ત્યારે જે ઓસ્બર્ન છે એ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતા અને પછી તેમણે શું સ્ટાર્ટ કર્યું કે ભાઈ ક્રિએટિવ થિંકિંગ પર રાઇટિંગ ચાલુ કર્યું, બરાબર છે. પછી એમાં બીજી વસ્તુ એડ કરી કે જ્યારે નવા આઈડિયાઝ જનરેટ કરવાનું કહેવામાં આવતું ત્યારે છે ને એને હવે નોટ ડાઉન કહેવામાં આવતું, બરાબર, કે નોટ ડાઉન કરો. તો આ સ્ટીકી નોટ્સ પર જે લખવાનું જે છે એ અત્યારે ટ્રેન્ડ આવ્યું. બાકી પહેલાં કેવું હતું કે એ લોકોની નોટની અંદર લખી લેતા, બરાબર. તો એના પછી ઓસ્બર્ન આઉટલાઇન હિઝ મેથડ ઇન 1948 book Your Creative Power in chapter number 33 How to Organize a Squad to Create Ideas. તમારી પાસે જેટલા બી એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ નવા આઈડિયાઝ કેવી રીતે ક્રિએટ કરે છે અને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે એના પર એમણે એક લેખ લખેલો, બરાબર છે. હવે આની અંદર કેવું છે કે ગ્રુપની અંદર છે ને 10 થી 12 મેમ્બર્સ હોય છે, એ લોકો આજુબાજુ બેઠેલા હોય છે, બરાબર. એમાં જે ગ્રુપ લીડર છે એ ગ્રુપ લીડર કોઈ પણ એક ટૉપિક સ્ટેટ કરે છે, બરાબર છે. અને એની અંદર જેટલા બી મેમ્બર્સ છે એ મેમ્બર્સને કહેવામાં આવે છે કે હવે આના પર તમારા માઇન્ડની અંદર જે પણ આઈડિયા આવે છે ને એ આઈડિયાઝ તમે લોકો કહો, બરાબર છે. પછી એ જે મેમ્બર છે ને એ મેમ્બરને એવું કહેવામાં પણ આવે છે કે તમારા આઈડિયાને છે ને નોટ ડાઉન કરો, એટલે કે લખો, બરાબર છે. કે તમારા જે પણ વ્યૂઝ છે, તમારા જે પણ આઈડિયાઝ છે એને લખો. પછી એક બ્લેક બોર્ડ હોય છે, વ્હાઇટ બોર્ડ હોય છે કે પછી ફ્લિપચાર્ટ હોય છે, બરાબર છે. એની પર એને કહેવામાં આવે છે કે અહીંયા હવે એને ચોંટાડી દો, બરાબર છે. અહીંયા એનો રૂલ છે કે તમે કોઈ પણ ક્રિટિસિઝમ નહીં કરી શકો, કોઈને નેગેટિવ રિવ્યૂ નહીં આપી શકો, જે બીજાના આઈડિયા છે એના પર ક્રિટિસિઝમ તમે નહીં કરી શકો, બરાબર છે. કે એના પર તમે એમ કહો કે ના આઈડિયા બરાબર નથી, બધી વસ્તુ કહેવામાં આવતી નથી. પછી આ બધી આઈડિયાને છે ને ભેગી કરવામાં આવે છે અને એના પછી આવે છે ડિસ્કશનનો એક સેશન, બરાબર છે. એની અંદર એ લોકો ડિસ્કશન કરે છે. પછી એના પછી આવે છે સ્ટોરી બોર્ડિંગ, બરાબર છે. જેની અંદર જે પણ ડિસ્કસ થયું છે કે જે આઈડિયા છે એને એઝ અ સ્ટોરી તરીકે એને કહેવામાં આવે છે, બરાબર છે. અને એના પછીનો જે સેશન છે, બરાબર છે, એ છે લોટસ બ્લોસમની અંદર જે આઈડિયા છે ને એ આઈડિયા લોટસ કેવું હોય છે, વચ્ચે એ પાંદડા જે જગ્યાએ જોડાય છે એવું એક રાઉન્ડ હોય છે, બરાબર છે. અને પછી એની આજુબાજુ કેટલા બધા પાન હોય છે, બરાબર. એટલે તમારા જે એક આઈડિયા છે એક આઈડિયા પરથી બીજા બહુ બધા આઈડિયા જનરેટ કરવાનું કહેવામાં આવે છે. એટલે એક પછી એક બધા થોટ અહીંયા જનરેટ થાય છે, બરાબર છે. તો આ રીતે જે આખી જે પણ પ્રોસેસ છે એ આ રીતે થાય છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે જ્યારે પણ
બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું હોય છે, બરાબર. તો એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, એમાં છે પહેલું સેટ અ ટાઈમ લિમિટ. જ્યારે પણ આ ગ્રુપ ડિસ્કશન કરવાનું આવે ને ત્યારે ટાઈમ લિમિટને સેટ કરી દેવામાં આવે છે, કેમ કે ગ્રુપ ડિસ્કશન છે, બરાબર. ગ્રુપ ડિસ્કશનનો નિયમ છે કે તમે એની અંદર જે ટાઈમ સેટ કરેલો છે એ પ્રમાણે જ કરી શકો. પછી 2-3 કલાક બેસીને તમે ગ્રુપ ડિસ્કશન નહીં કરી શકો, પછી એ વસ્તુ મીટિંગની અંદર કન્વર્ટ થઈ જાય, બરાબર. તો જ્યારે પણ તમે ગ્રુપ ડિસ્કશન કરો છો આ ટેકનિકથી, બ્રેઇન સ્ટોર્મિંગથી, ત્યારે જે પ્રોબ્લેમ છે એની કોમ્પ્લેક્સિટી કેટલી છે એ ચેક કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો કેવું હોય કે તમને 3 મિનિટ આપવામાં આવે ને કહેવામાં આવે કે ચાલો હવે તમારા આઈડિયા લખી દો. લખીને એ જે બોર્ડ છે એના પર લગાવી દીધું, બરાબર છે. બોર્ડ પર લગાવી દીધા પછી બધા આઈડિયા જે છે એને ડિસ્કસ કરવામાં આવે છે. ઓકે, હવે પ્રોબ્લેમ જેટલો મોટો હોય ને એ પ્રમાણેનું ટાઈમિંગ હોય. તો ડિસ્કસ કરવા માટે 15 મિનિટથી લઈને એની જો કોમ્પ્લેક્સિટી વધારે હોય તો એ 45 મિનિટ સુધી બી જઈ શકે છે, અને હજુ બી મોટો ટૉપિક હોય તો 1 કલાક સુધી પણ એને આપણે ડિસ્કસ કરી શકીએ છીએ, બરાબર. એટલે 15થી 60 મિનિટ જેટલો ટાઈમ અહીંયા લાગે છે કોઈ પણ જે ડિસ્કશન કરવાનું છે, જે પણ ટૉપિક પર કે જે પણ પ્રોબ્લેમ તમને આપવામાં આવેલી છે એના પર, બરાબર છે. બિગિન વિથ અ ટાર્ગેટ પ્રોબ્લેમ બ્રીફ. Members should approach this sharply defined question, plan or goal and stay on topic. જેટલા બી મેમ્બર છે ગ્રુપના એ લોકોને કેવો અપ્રોચ કરવામાં આવે છે કે ભાઈ તમે જે પણ ટૉપિક જે છે કે પ્રોબ્લેમ છે એના પર એકદમ વ્યવસ્થિત વિચારો, ક્વેશ્ચન જે છે એને ધ્યાનથી સાંભળો, એની અંદર એના જેટલા બી પોસિબલ એના સોલ્યુશન છે એ વિચારો, પ્લાન કરો, બરાબર છે. અને ટૉપિક પર હંમેશા અડીને રહેવાનું છે, ટૉપિકની બહાર તમારે જવાનું નથી, બરાબર છે. એના પછી છે રિફ્રેઇન ફ્રોમ જજમેન્ટ કે ક્રિટિસિઝમ. અહીંયા કોઈને પણ નેગેટિવ રિવ્યૂ નથી આપવાના કે ક્રિટિસિઝમ તમારે કરવાનું નથી, અટકાવવું. રિફ્રેન એટલે નો વન શુડ બી નેગેટિવ ઇન્ક્લુડિંગ વાયા બોડી લેંગ્વેજ અબાઉટ એની આઈડિયા. કોઈ પણ આઈડિયા હોય, કોઈનો પણ આઈડિયા હોય, કોઈએ નેગેટિવ રહેવાનું નથી કે આ વસ્તુ પોસિબલ નથી, બરાબર. પોસિબલ છે, એના પર ડિસ્કશન કરીએ તો કોઈ બી વસ્તુનું સોલ્યુશન નીકળી શકે, બરાબર છે. એન્કરેજ વિયર્ડ એન્ડ વેકી આઈડિયાઝ. અહીંયા જે વસ્તુ ક્યારેય થયું જ નથી ને, બરાબર છે, એ વસ્તુને પણ અહીંયા હોશે અપનાવી લેવામાં આવે છે. તો ફર્ધર ટુ ધ બેન ઓન કિલર ફ્રેઝિસ લાઇક ટુ એક્સપેન્સિવ, કીપ ધ ફ્લડ ગેટ ઓપન સો એવરી વન ફીલ્સ ફ્રી ટુ બ્લન્ટ આઉટ આઈડિયાઝ. એ ટૉપિકની ઉપર તમને જે પણ હવામાં કોઈ પણ તીર તમે મારી શકો, બરાબર છે. એને રિલેટેડ કોઈ પણ તીર તમે મારી શકો, એટલે કોઈ પણ આઈડિયા અહીંયા તમે કહી શકો છો, બરાબર છે. એવું નથી કે પ્રેક્ટિકલી પોસિબલ નથી તો આપણે એને નહીં કહીએ. અહીંયા પ્રેક્ટિકલી પોસિબલ હોય કે નહીં હોય આપણે અહીંયા કહી શકીએ છીએ, બરાબર. એટલે અહીંયા એકદમ વિયર્ડ આઈડિયા હોય ને તો પણ તમે અહીંયા કહી શકો. એમ ફોર ક્વોન્ટિટી. રિમેમ્બર ક્વોન્ટિટી બ્રીડ્સ ક્વોલિટી. એટલે જેટલી અહીંયા ક્વોન્ટિટી હશે ને, બરાબર, જેટલા તમે અહીંયા વિચારો રજૂ કરશો ને જેટલા વધારે, એટલી વધારે છે ને ક્રિએટિવિટીમાં ક્વોલિટી આવશે, બરાબર છે. તો જ્યારે આ એનો યુઝ કરવામાં આવે છે મેથડનો, બરાબર, ત્યારે લોકોને મેક્સિમમ કહેવામાં આવે છે કે વધારેમાં વધારે આઈડિયા આપો, બરાબર, જેથી આપણે એક ક્વોલિટીવાળું થોટ્સ છે એ પણ મળી ગઈ. એના પછી છે બિલ્ડ ઓન અધર આઈડિયાઝ. ઇટ્સ અ પ્રોસેસ ઓફ એસોસિએશન વેર મેમ્બર્સ એક્સપાન્ડ ઓન અધર્સ notations and reach new insights, allowing these ideas to trigger their own stay and rather than discourage it but to get ideas closer to the problem. હવે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર જેટલા બી મેમ્બર્સ છે બધાને એ બધા એકબીજાની સાથે રિલેટ કરતા હોય, એક જ આઈડિયા હોય, બરાબર, એક જ ટૉપિક હોય. તો એની અંદર કેવું છે કે જે નવા આઈડિયા તમે કહો છો, બરાબર, એ બધા નવા આઈડિયા અહીંયા એક્સેપ્ટ કરવામાં આવે છે, બરાબર છે. બધી જ વસ્તુ અહીંયા ટ્રિગર આઉટ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા જ્યારે પણ તમે એમ કહો ને કે બટ, એટલે અહીંયા એક્સક્યુઝિસ નથી આપવાના, પણ તમારે શાનો યુઝ કરવાનો છે? એન્ડનો. મારી પાસે આઈડિયા છે અને મારી પાસે આ આઈડિયા પણ છે, એની અંદર આ પણ કરી શકીએ,
અને આ પણ કરી શકીએ, એની અંદર આ કરી શકીએ, પણ આમાં આ ઇશ્યુ છે એવું તમે નહીં બોલી શકો, બરાબર છે. એના આટલા આટલા સોલ્યુશન છે કે આ થઈ શકે, બીજી વસ્તુ આ થઈ શકે, ત્રીજી વસ્તુ આ થઈ શકે, એવી રીતે તમારે બોલવાનું છે, બરાબર છે. મારી પાસે આ આઈડિયા છે પણ એની અંદર આ નહીં થઈ શકે કે આવા એક્સક્યુઝિસ છે, એવું બધું ચલાવી લેવામાં આવે નહીં. ચાલો, બીજી વસ્તુ, સ્ટે વિઝ્યુઅલ diagrams and post, it's help bring ideas to life and help others see thinkings in different ways. હંમેશા વિઝ્યુઅલ રહો, તમે જે પણ ઇમેજિનેશન કરો છો એને તમારી આંખની સામે રાખો, બરાબર છે. જે પણ આઈડિયાઝ છે ને, બરાબર છે, એ આઈડિયાઝને તમારી લાઈફમાં પ્રેક્ટિકલી તમે કરી શકો છો કે નહીં એના પર તમે વધારે ધ્યાન આપો, બરાબર છે. અલાઉ વન કન્વર્ઝેશન એટ ટાઈમ, જ્યારે પણ ડિસ્કશન કરો છો ત્યારે વચ્ચે વચ્ચે બોલવું નહીં, એકનું પતી જાય પછી તમે હાથ ઊંચો કરીને બોલી શકો છો, બરાબર છે. જેથી શું થાય કે બધા આઈડિયાઝ આપણે બરાબર સાંભળી શકીએ અને એનું એક પરફેક્ટ સોલ્યુશન લાવી શકીએ. બીજી વસ્તુ કે અહીંયા બધા જે આઈડિયાઝ છે એનું રિસ્પેક્ટ પણ થાય છે અને જે તમારી સાથે બેઠેલા છે એ બધાનું પણ રિસ્પેક્ટ આપણે કરી શકીએ, બરાબર. આમ જે બ્રેઇન સ્ટોર્મિંગ છે એની અંદર જેટલા પણ મેમ્બર્સ છે એ મેમ્બર્સ જે છે, જો અહીંયા એક પિક્ચર પણ છે, એની અંદર અલગ અલગ ટૉપિક આપેલા છે ને એ ટૉપિક પ્રમાણે આપણે જે પણ આઈડિયા લખી છે એ સ્ટીકી નોટ્સ અહીંયા બોર્ડ પર ચિપકાવી દીધી છે, બરાબર. એક સ્ટોરી જેવું બને છે, રાઈટ. જો એના પર ચિપકાવે છે બધા આઈડિયા, બરાબર. તો આ જે મેમ્બર છે પોતાના આઈડિયાઝ અને વ્યૂઝ છે એ બ્લેકબોર્ડ પર ચોંટાડી દીધા કે ફાઇલબોર્ડ પર ચોંટાડી દીધા, બરાબર છે. પછી એની અંદરથી એક એ આઈડિયામાંથી એક સ્ટોરી જેવું કહેવામાં આવે છે કે આ ટૉપિકની અંદર આટલી આટલી વસ્તુ કે આટલા આટલા આઈડિયા જનરેટ થયા છે, બરાબર. તો આમ જે બ્રેઇન સ્ટોર્મિંગ છે, બરાબર છે, એમાં 3 પ્રકારના અલગ અલગ પણ હોઈ શકે કે ઇન્ડિવિજ્યુઅલ છે એનું પણ બ્રેઇન સ્ટોર્મિંગ થાય, બ્રેઇન રાઇટિંગ થાય અને બ્રેઇન વોકિંગ થાય, બરાબર છે. એટલે ગ્રુપ અને ઇન્ડિવિજ્યુઅલ જે છે એ બંનેમાં બ્રેઇન સ્ટોર્મિંગનું જે આઈડિયા છે એ આપણે કરી શકીએ, બરાબર છે.